કેટીવી વિશેષમાં જૂનાગઢથી સમાચાર મળ્યા છે કે શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની લાંબા સમયથી ચાલતી માંગણીને લઈને આજે હિન્દુ રક્ષક સમિતિ, સાધુ સંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય સભા અને રેલી યોજાઈ હતી। ઝાંસીના પુતળા ખાતે યોજાયેલી સભામાં મેયર, ભાજપના હોદ્દેદારો તેમજ અનેક સાધુ સંતો જોડાયા હતા। શહેરના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી વર્ષોથી થતી હોવા છતાં સરકાર કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા આજે રોષભર આંદોલન પણ સર્જાયો હતો। સભા પૂર્ણ થયા બાદ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ અને અધિક કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવાયું હતું। આગ્રહ વ્યક્ત કરાયો કે 1 માસમાં અશાંત ધારો લાગુ કરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કલેક્ટર સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે તો આ આવેદનને જે માંગણી છે એ તાત્કાલિક આ સરકાર એનો સોલ્વ કરે એવી અમારી નમ્ર અપીલ છે। કલેક્ટરશ્રીને એમ કડક ભાષામાં કીધા છીએ, કડક શબ્દોમાં કીધા છીએ કે હવે અવસાન ધારા તમે લગાડો, કારણ કે હવે કલેક્ટર સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે તો આ આવેદનને જે માંગણી છે એ તાત્કાલિક આ સરકાર એનો સોલ્વ કરે એવી અમારી નમ્ર અપીલ છે। કલેક્ટરશ્રીને કડક ભાષા